પ્રભુની સ્તુતિ થાવ. ફરી એકવાર વાલા મિત્રો, આ સંગતમાં તમારો આવકાર કરવામાં આવે છે. આવો પ્રાર્થના કરીએ. અમારા જીવંત અને કૃપાળુ ઈશ્વર પિતા, ફરી એકવાર તમારા આ વચનોની આસપાસ એકઠા મળવાને માટે તમે અમને સમય આપ્યો છે. તમારો આભાર માનીએ છીએ. તમારા આ પવિત્ર વચનોને માટે અમે તમારો ખાસ આભાર માનીએ છીએ કે જે અમારા આત્માને પોષણ આપે છે અને અમારા આત્માને તે દ્રઢ ને મજબૂત કરે છે. પ્રભુ, આ વચનો તમે અમને આપ્યા છે તેના માટે આભાર માનીએ છીએ. અને એ વિશે શિક્ષણ લેવાને માટે પ્રભુ, જ્યારે અમે એકત્ર મળ્યા છીએ ત્યારે તમારી કૃપા, તમારી સહાય માગીએ છીએ. તમારી દોરવણી તમે અમને આપો. તમારા પવિત્ર આત્મા દ્વારા પ્રભુ તમે આજનું શિક્ષણ અમને પમાડો. અને શિક્ષણ પ્રભુ અમે અમારા હૃદયોમાં, અમારા મનોમાં તાજું રાખીએ અને પ્રભુ એને અનુસરીએ માટે તમારી કૃપા તમે અમને આપો. તમારો આશીર્વાદ પ્રભુ તમે અમને આપો એવી મારી પ્રાર્થના છે. પ્રભુ ઈસુમાં મારી પ્રાર્થના તમે સાંભળો અને માન્ય કરો. આમેન. આવો પ્રભુના વચનો આપણે વાંચીએ. તિમોથીને પાઉલ પ્રેરિતનો બીજો પત્ર અને તેનો 3 અધ્યાય અને 14મી કલમથી 17મી કલમ સુધી પ્રભુના વચનો આપણે વાંચીએ. તિમોથીને બીજો પત્ર, તેનો 3 અધ્યાય અને તેની 14મી કલમથી 17મી કલમ સુધી. પણ જે વાતો તું શીખ્યો ને જેના વિશે તને ખાતરી થઈ છે તેઓને વળગી રહે, કેમ કે તું કોની પાસે શીખ્યો એ તને માલુમ છે. અને વળી તું બાળપણથી પવિત્ર શાસ્ત્ર જાણે છે. તે પવિત્ર શાસ્ત્ર ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા તારણને સારું તને જ્ઞાન આપી શકે છે તે પણ તું જાણે છે. દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે. તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે, જેથી દેવનો ભક્ત સંપૂર્ણ તથા સર્વ સારા કામ કરવાને સારું તૈયાર થાય. આમેન. વાલા મિત્રો, પ્રભુના વચનો વિશે જ્યારે આપણે માહિતી અને એનું શિક્ષણ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને આપણે અત્યાર સુધી જોઈ ગયા કે પ્રભુનું જે વચન છે એ નવા વિશ્વાસીઓને પોષણ આપવાને માટે ને વૃદ્ધિ કરવાને માટે એ આત્મિક દૂધ સમાન છે. અને ત્યાર પછી આપણે જોયું કે પ્રભુનું વચન છે કે જે આપણા પગોને સારું અને આપણા માર્ગને સારું અજવાળારૂપ છે. જ્યારે આપણું જીવન અંધકારમય હોય અને જ્યારે આપણને ખરેખર માર્ગદર્શનની જરૂર હોય અને એવા સમયમાં પ્રભુનું વચન આપણને માર્ગદર્શન આપે છે અને દોરવણી આપે, અજવાળું તે આપે છે. પ્રભુના વચનમાં અને અન્ય પુસ્તકો કે જે ઘણા બધા સારા લેખકો દ્વારા લખવામાં આવ્યા છે અને એમાં શું ફેર છે. ઘણી બધી વાર આ પ્રભુના જે આ વચનો કે જેને આપણે બાઇબલ તરીકે ઓળખીએ છીએ એની સરખામણી આપણે જગતના બીજા પુસ્તકોની સાથે કરીએ છીએ ત્યારે આપણને એમાં શું તફાવત માલુમ પડે છે. અથવા તો આપણે પ્રશ્ન એ પૂછવો જોઈએ કે બીજા અન્ય પુસ્તકો, બીજા અન્ય ધર્મ પુસ્તકો એ અને પ્રભુનું આ વચન બાઇબલ એમાં શું તફાવત છે. અને એ જ્યારે આપણે જાણીએ છીએ ત્યારે આપણે પ્રભુના વચનોને વધારે મહત્ત્વ આપીએ છીએ. આપણે પ્રભુના વચનોને વધારે ચોકસાઈથી વાંચીએ છીએ અને એને પાળવાનો પ્રયત્ન કરીએ છીએ. જો આપણે એ તફાવત સમજતા નથી અથવા પ્રભુનું વચન ખરેખર શું છે અને એ કેવી રીતે આપણને આપવામાં આવ્યું છે એ જો આપણે જાણતા ન હોય તો આપણને આ પ્રભુનું વચન, આ બાઇબલનું પુસ્તક એ અન્ય સામાન્ય પુસ્તક જેવું જ જાણે કે આપણને લાગે છે. પણ જો આપણે આ બાઇબલને પ્રભુના વચનો તરીકે ઓળખીએ છીએ, પ્રભુના વચનો તરીકે આપણે કહીએ છીએ અને ત્યારે પ્રભુનું વચન એ કેમ કહેવામાં આવે છે એ જાણવું ખૂબ જરૂરી છે. એટલા માટે
પ્રેરિત પાઉલે તિમોથીને જ્યારે આ બીજો પત્ર લખ્યો, કે જે લગભગ એને અંગત રીતે લખવામાં આવ્યો છે, એને અંગત સલાહ આપવામાં આવી છે, અને ત્યાં આ જગ્યાએ એ પોતાના આત્મિક દીકરા સમાન તિમોથીને, સાથી સેવકને આ પ્રમાણે કહે છે. ખાસ કરીને 14મી કલમ જો આપણે જોઈએ, ત્યાં લખ્યું છે કે પણ જે વાતો તું શીખ્યો અને જેના વિશે તને ખાતરી થઈ છે. અને સામાન્ય રીતે જો આપણે વિચાર કરીએ તો શીખવું એ કોઈક સત્ય સંબંધી શીખવું, અને અહીંયા આગળ જે પાઉલ તિમોથીને જે કહેવા માગે છે કે જે સત્ય તું શીખ્યો છે, અને કેવી રીતે શીખ્યો છે? પ્રભુના વચનો દ્વારા શીખ્યો છે. પ્રભુનું વચન એ તે જ્યારે શીખીને એને તને ખાતરી થઈ છે કે એ ખરેખર સત્યનું વચન છે, અને ત્યારે શું કરવું જોઈએ? આગળ કહે છે કે તેને વળગી રહે. એ જે પ્રભુના વચનો છે એને વળગી રહેવાની સલાહ આપે છે. અને એટલા માટે વાલાઓ, પ્રભુના સેવકો અને પ્રભુના લોકો તરીકે આ સલાહ આપણે માટે પણ એટલી જ યોગ્ય છે કે આપણે આ પ્રભુના વચનો, એને જે આપણને શિક્ષણ આપે છે, જે આપણે શીખીએ છીએ, અને એને આપણે પકડી રાખીએ. અને ખરેખર એ પ્રભુનું વચન જ્યારે શિક્ષણ આપે છે ત્યારે એ શિક્ષણ ગ્રહણ કરવું જોઈએ. આપણે પ્રભુના વચનો જુદી જુદી રીતે શીખીએ છીએ, દેવળમાં સાંભળીએ છીએ, આપણે અંગત રીતે વાંચીએ છીએ, પણ એ વાંચવાથી કે સાંભળવાથી જ નહીં, પણ એમાં જે સત્ય રહેલું છે એ સત્યને શીખવાની જરૂર છે. અને જ્યારે શીખીએ છીએ અને ત્યારે આપણે એ સત્યને આપણે વળગી રહેવું જોઈએ. અને આગળ એ પ્રમાણે કહે છે, કેમ કે તું કોની પાસેથી શીખ્યો એ તને માલુમ છે. અને એ ચોક્કસ એવું લાગે છે કે પાઉલ એ પોતાના સંબંધી કહે છે. કોની પાસેથી તિમોથી શીખ્યો? તો તિમોથીએ આ જે વચનોનું શિક્ષણ એ પાઉલ પાસેથી લીધું. પાઉલ એ જાણે કે તિમોથીને પોતાનો આત્મિક દીકરો ગણે છે, એની આત્મિક સંભાળ લીધી, એને પ્રભુના વચનોનું શિક્ષણ આપ્યું. અને એટલા માટે જે શિક્ષણ આપનાર છે એ બહુ વિશ્વાસદાયક છે, એ ખાતરીદાયક છે. અને કહે છે કે એ જે શિક્ષણ તને મળ્યું છે, તું જે શીખ્યો છે, જેની પાસેથી તું શીખ્યો છે, એને વળગી રહેવું જોઈએ. આજે પ્રભુનું વચન આપણે ઘણી બધી જગ્યાએથી શીખીએ છીએ, પણ આપણે એને જાણે કે એની ખાતરી કરવી જોઈએ કે એ જે શિક્ષણ આપનાર છે એ ખરેખર શું યોગ્ય છે. પાઉલ એ તો પોતે એમણે જૂના કરારનું બહુ ઘનિષ્ઠ શિક્ષણ લીધું હતું, ને પ્રભુમાં આવ્યા પછી, પ્રભુ પર વિશ્વાસ કર્યા પછી એ વચનો એમના જીવનની અંદર વધારે જાણે કે ખાતરીપૂર્વક બન્યા. અને એ વચનો એમણે એનો બોધ હંમેશા બીજાઓને કર્યો, બીજાઓને સુવાર્તા આપી. અને એ સુવાર્તા, એ શિક્ષણ પાઉલ દ્વારા તિમોથીને મળ્યું. અને પાઉલ તિમોથીને કહે છે કે તું એને વળગી રહે. વાલાઓ, એ પ્રભુના વચનો જાણે કે વળગી રાખવાને માટે જાણે કે એ જરૂરી છે. આપણે કેવળ વાંચીએ અને પછી બાજુ પર મૂકી દઈએ એટલું પૂરતું નથી, પણ આપણે હંમેશા પ્રભુના વચનોને વળગી રહીએ, એનું જે શિક્ષણ છે એને પકડી રાખીએ, એમાંથી આઘા પાછા ના થઈએ. આગળ પછી 15મી કલમમાં કહે છે, વળી તું બાળપણથી પવિત્ર શાસ્ત્ર જાણે છે. તિમોથીનો જે ઉછેર છે એ ખૂબ ધાર્મિક કુટુંબમાં ધાર્મિક રીતે થયો હતો. એના દાદી લોઈસ અને એની માં, એમણે બાળપણથી એને ખ્રિસ્તી વિશ્વાસમાં ઉછેર્યો હતો. અને એટલું જ નહીં, પણ બાળપણથી એ પ્રભુના વચનોનું શિક્ષણ પામ્યો હતો. અને એટલા માટે અહીંયા લખે છે કે તું બાળપણથી પવિત્ર શાસ્ત્ર જાણે છે. અને અહીંયા આગળ પ્રભુના વચનોને માટે જે શબ્દ વાપર્યો છે પવિત્ર શાસ્ત્ર, એ બહુ બહુ ઊંડો શબ્દ છે. સ્ક્રિપ્ચર્સ, બાઇબલની અંદર સ્ક્રિપ્ચર્સ એ શબ્દ વાપરવામાં આવ્યો છે. અને
પ્રભુના વચનો, અને ખાસ કરીને જૂના કરારની અંદર એ પ્રભુના વચનોમાં ખાસ કરીને નિયમશાસ્ત્ર અને પ્રબોધકો અને લખાણો અને એનો જે સમાવેશ થાય છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ આ બાબતોનો ઉપયોગ કરે છે. જો આપણે યોહાનની સુવાર્તા એનો 5મો અધ્યાય અને 39મી કલમ જોઈએ તો ત્યાં યહૂદીઓને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે કહે છે કે તમે શાસ્ત્ર તપાસી જુઓ, કેમ કે તેઓથી તમને અનંત જીવન છે એમ તમે ધારો છો, અને મારે વિશે શહેદી આપનાર તે એ જ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ એના સાંભળનારાઓને કહે છે કે તમે શાસ્ત્ર તપાસી જુઓ, કારણ કે એ તમે એવું માનો છો કે એ તમને અનંત જીવન આપે છે, પણ એમાં મારા સંબંધી સાક્ષી આપવામાં આવી છે, મારા સંબંધી એમાં લખવામાં આવ્યું છે. અને જો આગળ જોઈએ તો લુકની સુવાર્તા એનો 24મો અધ્યાય અને 27મી કલમ, કે જ્યાં આગળ પેલા બે શિષ્યો યરુશલેમથી એમાઉસ જતા હતા અને ત્યાં રસ્તામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને મળ્યા, ત્યારે એમણે એમની સાથે વાતચીત કરી. લુકની સુવાર્તા 24મો અધ્યાય અને 27મી કલમ કહે છે કે પછી મૂસાથી એટલે નિયમશાસ્ત્રથી સગળા પ્રબોધકોથી માંડીને તેણે બધા ધર્મલેખોમાંથી પોતાના સંબંધની વાતોનો ખુલાસો કરી બતાવ્યો. અને એટલે અહીંયા આગળ બે બાબત જણાવવામાં આવી છે કે પવિત્ર શાસ્ત્ર એ જૂનો કરાર અને એમાં ખાસ કરીને મૂસાના નિયમશાસ્ત્રનો અને એ જ પ્રમાણે જે લખાણો છે કે જેમાં ગીતશાસ્ત્ર અને નીતિવચનો વગેરેનો સમાવેશ થાય છે, અને પ્રબોધકોના પુસ્તકોનો સમાવેશ થાય છે. અને નિયમ એને પવિત્ર શાસ્ત્ર, ધર્મશાસ્ત્ર કહેવામાં આવ્યું છે. અને એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે જાણે કે સાહેબી આપવામાં આવી છે. યોહાનની સુવાર્તામાં અને આ લુકની સુવાર્તામાં લખ્યું છે કે પોતાના સંબંધીની વાતોનો ખુલાસો કરી બતાવ્યો. એનો અર્થ કે આ જે પવિત્ર શાસ્ત્ર છે, ધર્મશાસ્ત્ર છે, એ શું છે? તો એ એક રીતે જોઈએ તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંબંધીની સાક્ષી છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેનું પ્રકટીકરણ છે. એટલા માટે જૂના કરારથી માંડી અને નવો કરાર જે આપણને પણ પ્રાપ્ત થયો, એ બધામાં કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને એમની સુવાર્તા સંબંધી જણાવવામાં આવ્યું છે. અને એટલે આ પાઉલ એ 15મી કલમમાં બીજો તિમોથી 3જો અધ્યાય 15મી કલમમાં કહે છે કે તું બાળપણથી પવિત્ર શાસ્ત્ર જાણે છે. આપણે પણ બાળપણથી આ બાઇબલ વિશે જાણીએ છીએ. આપણે બાળકોને બાઇબલના પાઠો મોડે કરાવીએ છીએ, બાઇબલના વાક્યો આપણે મોડે આપણે પણ ઘણા બધા મોડે કરીએ છીએ, પણ એ ઘણી બધી વાર પેલા પોપટિયા જ્ઞાન જેવું બની રહે છે. પોપટ જે પક્ષી છે એને તમે જે શીખાડો એ બોલે, પણ એ સમજી શકતો નથી. અને પણ આ તિમોથી કહે છે કે તું બાળપણથી પવિત્ર શાસ્ત્ર જાણે છે, અને તે પવિત્ર શાસ્ત્ર ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા તારણને સારું જ્ઞાન આપી શકે, તને જ્ઞાન આપી શકે છે, તે પણ તું જાણે છે. અને એટલા પવિત્ર શાસ્ત્ર શું છે? એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા તારણ વિશેનું જ્ઞાન આપણને આપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આ પૃથ્વી પર હતા અને ઘણા બધા લોકોને મળ્યા, અને પ્રભુને મળવાથી ઘણા બધા લોકોના જીવનો બદલાઈ ગયા, અને એમના જીવનની અંદર બહુ ફેરફાર થયા, એમના જીવનોમાં તારણ તેઓએ પ્રાપ્ત કર્યું. પણ આજે જો આપણે તારણ મેળવવું હોય તો આ પવિત્ર શાસ્ત્ર જે દેવનું વચન છે, અને એ આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા તારણને સારું એ જ્ઞાન આપે છે. અને એટલા માટે આપણે આ પ્રભુના વચનોને, પવિત્ર શાસ્ત્રને વળગી રહેવાની જરૂર છે. એ બાબત આ તિમોથી, આ એક જુવાન પ્રભુના સેવકને તિમોથીને એ જણાવે છે. એ આ પવિત્ર શાસ્ત્ર જે બાળપણથી જાણે છે, પણ એ શાના માટે ઉપયોગી છે એ એનો અર્થ એને સમજાવે છે. અને કહે છે કે તું એને વળગી રહે, બાળપણથી તું પવિત્ર શાસ્ત્ર જાણે છે, અને એ પવિત્ર શાસ્ત્ર ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા તારણને સારું તને જ્ઞાન આપી
શકે છે તે પણ તું જાણે છે. અને આપણે પણ જાણવું જોઈએ કે આ બાઇબલ એ કેવળ એક બહુ જ અદ્ભુત પુસ્તક છે અને એની અંદર ઘણી બધી બાબતો લખી છે. ઘણા બધા લોકો આ બાઇબલનું જાણે કે જુદી જુદી એનું વિશ્લેષણ કરે છે અને એમાંથી કેમિસ્ટ્રી શોધી કાઢે છે, જીવ વિજ્ઞાન શોધી કાઢે છે. હા, એ બધું છે, પણ મુખ્ય હેતુ આ પવિત્ર શાસ્ત્રનો એ તો માનવ જાતનું તારણ છે. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા જે તારણ આપવામાં આવે છે એ સંબંધીનું એની જાણકારી, એ વિશેનું જ્ઞાન તે આપણને આપે છે. શું વાલાઓ, આપણે જ્યારે પ્રભુના વચનો વાંચીએ છીએ, પ્રભુના વચનોની પાસે આવીએ છીએ, ત્યારે એ વચનોની અંદર જે અનંત જીવન રહેલું છે એ અનંત જીવન પામવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. શું આપણે એ અનંત જીવન મેળવવાને માટે એ અપેક્ષા સાથે, એ ભૂખ સાથે શું આ પવિત્ર શાસ્ત્રની પાસે આપણે આવીએ છીએ? આગળ પાઉલ બહુ અદ્ભુત બાબત લખે છે, બહુ જ એક મર્મ તે જણાવે છે. કહે છે કે દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે. ઓલ સ્ક્રિપ્ચર ઇઝ ગોડ બ્રેથેડ. અને બીજા તર્જુમામાં લખ્યું છે ઓલ સ્ક્રિપ્ચર ઇઝ ગિવન બાય ધ ઇન્સ્પાયરેશન ઓફ ગોડ. અને એટલે આ પ્રભુનું વચન આપણી પાસે કેવી રીતે આવ્યું? ચોક્કસ પહેલી એ મૂળભૂત બાબત કે તો માણસો દ્વારા લખવામાં આવ્યું છે. બાઇબલ એ એમ કહેવામાં આવે છે જુદા જુદા 40 જેટલા લેખકો, પ્રભુના સેવકો દ્વારા આ પુસ્તક એ લખવામાં આવ્યું છે. એમાં મૂસાનો સમાવેશ થાય છે અને એમાં બીજા ઘણા બધા પ્રબોધકોનો સમાવેશ થાય છે. અને નવા કરારમાં આપણે જોઈએ તો પ્રભુના જે શિષ્યો હતા એમનો, અને પાઉલ કે જેમણે ઘણા બધા પત્રો લખ્યા, એ બધાનો સમાવેશ થાય છે. એટલે આ પવિત્ર શાસ્ત્ર એ ચોક્કસ માણસો દ્વારા લખવામાં આવ્યું છે. પણ એ માણસોએ કેવી રીતે લખ્યું છે એ બહુ મહત્વનું છે. એ છે કે દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે. માણસોને ઈશ્વરે પોતાના આત્મા દ્વારા પ્રેરણા કરી અને ઘણી બધી જગ્યાએ લખવામાં આવ્યું કે અને દેવનો આત્મા મારી પાસે આવ્યો અને યહોવાએ મને કહ્યું. અને એ રીતે આપણે જોઈએ છે કે પ્રભુએ પોતાના લોકોને પ્રેરણા કરી, દર્શન આપ્યું અને એ લખવામાં આવ્યું છે. અને એટલે આ બાઇબલનું એક પણ વચન એ માણસોએ પોતાના જ્ઞાનથી કે બુદ્ધિથી લખ્યું નથી, પણ એમાં ઈશ્વરનો આત્માની પ્રેરણા એ રહેલી છે. એટલા માટે આપણે પણ આ આખા બાઇબલને ઈશ્વર પ્રેરિત પ્રભુનું વચન ગણીએ છીએ અને ગણવું જોઈએ. એ સામાન્ય વચન નથી, એ માણસોએ પોતાની કલ્પનાથી લખેલું એ વચન નથી, પણ ઈશ્વરે પ્રેરણા વડે, પોતાના આત્માની પ્રેરણા વડે એ વચનો લખાવ્યા છે. અને એટલે આ પ્રભુનો સેવક આ તિમોથીને બહુ ગૂઢ અને બહુ મહત્વની વાત કહે છે કે દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે. અને એટલા માટે વહાલાઓ, આ પ્રભુનું વચન એ આપણે પણ ચોક્કસ માનવું જોઈએ કે એમાં રહેલો એક કે એક શબ્દ એ ઈશ્વરની પ્રેરણાથી લખવામાં આવ્યો છે. અને એ શાના માટે છે એ પણ અહીંયા લખવામાં આવ્યું કે છે કે તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે. જ્યારે વ્યક્તિ એ પવિત્ર શાસ્ત્રની પાસે આવે છે કે જે પવિત્ર શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે, ત્યારે તેમાંથી એને બોધ મળે છે, એમાંથી એને આત્મિક દોરવણી મળે છે. જો તમે શરૂઆતની મંડળી વિશે પ્રેરિતોના કૃત્યમાં વાંચો તો ત્યાં લખવામાં આવ્યું છે કે અને તેઓ પ્રેરિતોના બોધમાં લાગુ રહ્યા. અને જ્યાં કંઈ આપણે જોઈએ છે પ્રભુના સેવકો વિશે, એમણે હંમેશા
પોતાની હાથ નીચેના અથવા પોતાની સાથેના લોકોને એમણે આત્મિક બોધ કર્યો છે. એમણે પ્રભુની પ્રેરણાથી એમને શિક્ષણ આપ્યું છે. એમણે એ મંડળીને, એ શરૂઆતની મંડળીને જાણે કે એ બોધ અને ઉપદેશ દ્વારા એ મંડળીને દ્રઢ કરી છે. અને આપણા માટે પણ આ જે પવિત્ર શાસ્ત્ર છે એ આપણને બોધ આપે છે, આત્મિક દોરવણી આપે છે, આપણને આત્મિક સમજણ આપે છે. ત્યાર પછી કે તે નિષેધ કે છે કે એ ઘણી બધી વાર ઠપકો પણ આપે છે. જ્યાં આગળ આપણે ભૂલ કરતા હોઈએ, આપણે પાપ કરતા હોઈએ, ત્યાં પ્રભુનું વચન એ આપણને ઠપકો આપે છે, એ આપણને રોકે છે, એ આપણને મના કરે છે. અને એટલા માટે પ્રભુનું વચન એ આપણને સાચા માર્ગમાં દોરનારું પણ છે. જો આપણે પ્રભુના વચનો ધ્યાનથી વાંચીએ અને એ વચનોમાં રહેલી જે શિખામણ છે એ જો આપણે આપણા પોતાના માટે સ્વીકારીએ તો એમાંથી આપણને ઘણી બધી વાર જાણે કે પ્રભુ કયા માર્ગમાં ચાલવું એ આપણને બતાવે છે. જે પ્રમાણે પ્રભુનું વચન એ આપણને જાણે કે માર્ગદર્શન આપે છે. આપણને આપણા માટે જાણે કે એ લાલ બત્તી સમાન છે. આપણને જ્યાં જોખમ છે ત્યાં આગળ આપણને રોકે છે, આપણને આગળ વધવામાં તે અટકાવે છે. એટલું જ નહીં, ત્રીજી બાબત એ સુધારા માટે છે. આપણે મનુષ્યો છે અને વારંવાર આપણે ભૂલ કરીએ છીએ, પણ જો આપણને કોઈ સાચી રીતે સુધારતું હોય તો એ પ્રભુનું વચન છે. પ્રભુનું વચન આપણા સુધારાના માટે છે. એટલા જ માટે ગીતશાસ્ત્ર 119 અને તેની 8મી કલમ 10મી કલમમાં કહે છે કે હું તારી વિરુદ્ધ પાપ ના કરું માટે મેં તારું વચન મારા હૃદયમાં રાખી મૂક્યું છે. પ્રભુના વચનો આપણને પાપ કરવાથી અટકાવે છે. અને એટલું જ નહીં પણ આપણને આપણામાં સુધારો પણ કરે છે. આપણે જો કોઈ ખોટી બાબત કરતા હોય, આપણાથી કંઈ ભૂલ થતી હોય તો ત્યાં પ્રભુનું વચન આપણને આપણા જીવનમાં સુધારો પણ કરે છે. અને કહે છે ન્યાયપણાના જીવનને શિક્ષણને અર્થે તે ઉપયોગી છે. ન્યાયપણાના શિક્ષણને અર્થે તે ઉપયોગી છે. જે ન્યાયપણાનું જીવન છે, જે ન્યાયપણાનો માર્ગ છે, જેના વિશે દાઉદ પણ કહે છે કે પોતાના નામની ખાતર તે મને ન્યાયપણાને માર્ગે ચલાવે છે. હા વાલાઓ, પ્રભુ એવું ચાહે છે કે આપણે ન્યાયપણાનું જીવન જીવીએ. પ્રભુનું જે ધોરણ છે એ ધોરણ પ્રમાણે આપણે ચાલીએ. અને ન્યાયપણાના જીવનને માટેનું જે શિક્ષણ છે એ જાણે કે પવિત્ર શાસ્ત્ર આપણને આપે છે. એ જાણે કે એ બુક ઓફ કન્ડક્ટ છે, ગાઈડ ઓફ કન્ડક્ટ છે. આપણે કેવી વર્તણૂક કરવી જોઈએ, આપણે કેવું વર્તન કરવું જોઈએ, કેવું જીવન જીવવું જોઈએ, એની બધી જ બાબતો પવિત્ર શાસ્ત્રમાં આપવામાં આવી છે. અને એટલા માટે 17મી કલમમાં કહે છે જેથી દેવનો ભક્ત સંપૂર્ણ થાય. આપણે બધા અપૂર્ણ છીએ, અધૂરા છે, પણ જેમ જેમ આ વચનો આપણા જીવનમાં આવે છે, આ પ્રભુના વચનોને આપણે આપણા જીવનમાં અપનાવીએ છીએ, એમાં રહેલું શિક્ષણ આપણે આપણા જીવનમાં ઉતારીએ છીએ, ત્યારે આપણી જે અધૂરાઈઓ છે, આપણી જે ઉણપો છે એ ધીરે ધીરે દૂર થાય છે અને આપણે સંપૂર્ણતા તરફ આગળ વધીએ. આપણે કદી પણ પૂરેપૂરા સંપૂર્ણ થવાના નથી, પણ એ સંપૂર્ણતા તરફ આ પ્રભુનું વચન આપણને એક પ્રભુના સેવક તરીકે તૈયાર કરે છે. પ્રભુના ભક્ત તરીકે એ આપણને પ્રભુનું વચન સંપૂર્ણ થવામાં મદદરૂપ થાય છે. એટલું જ નહીં પણ આગળ કહે છે સંપૂર્ણ, જેથી દેવનો ભક્ત સંપૂર્ણ તથા સર્વ સારા કામ કરવાને સારું તૈયાર થાય. પ્રભુનું વચન, એના માટે ઇંગ્લિશમાં જે શબ્દ લખ્યો છે ઇક્વિપ્સ, આ પ્રભુનું વચન આપણને તૈયાર કરે છે, આપણને સજ્જ કરે છે. પ્રભુનું વચન આપણને પ્રભુના સારા સેવક, સારા ભક્ત તરીકે આપણને સારા કામ કરવાને માટે એ સજ્જ કરે છે.
વારંવાર એફેસોના પત્રમાં અને અન્ય જગ્યાએ નવા કરારમાં પ્રેરિત પાઉલ એ સારા કામ વિશે કહે છે કે જેથી આપણને સારા કામ કરવાને માટે પસંદ કરવામાં આવ્યા છે. તો આ સારા કામ એ શું છે? એ પ્રભુની સેવા, પ્રભુમાં વિશ્વાસુપણે ચાલવું, પ્રભુમાં આગળ વધવું. અને એ ત્યારે કરી શકીએ છીએ કે જ્યારે આ પ્રભુનું પવિત્ર શાસ્ત્ર આપણા જીવનમાં આપણે સ્વીકારીએ છીએ, આપણે એમાં એને વળગી રહીએ છીએ. આ વચન જે છે, આ પવિત્ર શાસ્ત્ર છે, એ ઈશ્વર પ્રેરિત છે, ઈશ્વરનો શબ્દ. ઈશ્વરે પોતાની પ્રેરણાથી માણસો દ્વારા આ આપણને આપેલું વચન છે. જ્યારે વિશ્વાસ આપણે એની પર કરીએ છીએ અને એનું મહત્ત્વ સમજીએ છીએ અને આપણે એ પ્રમાણે ચાલીએ છીએ, ત્યારે આપણું જીવન એ પ્રભુની ઈચ્છા પ્રમાણે જાણે કે ઘડાય છે. પ્રભુ આપણી પાસે જે બે ઈરાદા રાખે છે, પ્રેરિત પાઉલ જે પ્રમાણે કહે છે એ પ્રમાણે આપણે પ્રભુના લોકો તરીકે સંપૂર્ણ થઈએ. એનો અર્થ કે આપણી જે નાની નાની ત્રુટિઓ છે, આપણી જે ભૂલો છે, આપણામાં જે અધૂરાઈઓ છે, એ ધીરે ધીરે પ્રભુના વચનોની સહાયથી આપણે દૂર કરીએ અને આપણે પ્રભુની ઈચ્છા પ્રમાણે સંપૂર્ણતા તરફ આગળ વધીએ. અને એટલું જ નહીં, પણ પ્રભુના લોકો તરીકે સારા કામ કરવાને માટે આપણે તૈયાર થઈએ. આપણા જે કામ છે એ પ્રભુને મહિમા આપનારા થાય, આપણા કામ પ્રભુની સ્તુતિ કરનારા થાય અને પ્રભુ આપણા જીવનને એના મહિમાના અર્થે વાપરે. અને એટલા માટે વાલાઓ, પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. પ્રભુએ આપણને જો સૌથી મોટું કોઈ દાન અને કોઈ મોટી ભેટ આપી હોય તારણ પછી, તો આ એ પ્રભુના વચનો છે. અને એ વચનો પ્રભુએ આપણને કેમ આપ્યા છે અને વચનો આપણા જીવનમાં શું કાર્ય કરે છે એ પણ બાઇબલ જ આપણને સમજાવે છે. એના માટે આપણે બીજા કોઈની પાસે જવાની જરૂર નથી. પ્રભુના વચનો એ આપણા જીવનમાં કેવી રીતે કાર્ય કરે છે અને પ્રભુના વચનોનું મહત્ત્વ આપણા જીવનમાં શું છે એ જાણવું ખૂબ જરૂરી છે. અને વહાલાઓ, જ્યારે આપણે એ પ્રભુના વચનોની કિંમત અને એનું મહત્ત્વ સમજીએ છીએ અને પ્રભુના વચનોને આપણે આપણા જીવનમાં વધુ અને વધુ સ્થાન આપતા જઈએ છીએ, અને ત્યારે એ વચનો આપણને જે પ્રમાણે પ્રભુનું વચન કહે છે એ પ્રમાણે આપણને જાણે કે પ્રભુના સારા ભક્ત, સંપૂર્ણ ભક્ત તરીકે અને સારા કામ કરવાને માટે આપણને સજ્જ કરે છે, આપણને તૈયાર કરે છે. પ્રભુનો આભાર માનીએ અને આપણે એ પ્રભુના પવિત્ર અને ઈશ્વરદાયી વચનોની પાસે હંમેશા રહીએ અને એમાં આપણું જીવન વધારે સંસ્થાપિત થાય અને વચનો આપણા જીવનની અંદર હંમેશા કાર્ય કરે અને પ્રભુની ઈચ્છા પ્રમાણે આપણને એ ઘડે અને તૈયાર કરે. પ્રભુ તમને સર્વને આશીષ આપો. આમેન. પ્રાર્થના કરીએ. અમારા જીવંત અને કૃપાળુ ઈશ્વર પિતા, અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ. આજે ફરી એકવાર તમારા વચનો સંબંધી અમને બતાવ્યું. પ્રભુ, આ વચનો એ તો તમે તમારા આત્માની પ્રેરણાથી તમે અમારા સુધી એ પહોંચાડ્યા છે. તમારા સેવકો કે જો પ્રભુ એ તમારા પવિત્ર આત્માનો શ્વાસ પામ્યા અને એ એમની પ્રેરણાથી એમણે વચનો લખ્યા, અને આજે આ પવિત્ર શાસ્ત્ર એટલે કે બાઇબલ અમારી પાસે છે. અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, અમે એ વચનોને હંમેશા વળગી રહીએ, અમારા જીવનોમાં વધુ અને વધુ એ વચનો વાંચીએ, મનન કરીએ અને એ વચનો અમારા જીવનમાં આજે સુધારાનું અને નિષેધનું અને પ્રભુ આ બોધ આપવાનું, ન્યાયપણાના રસ્તામાં ચલાવવાનું પ્રભુ જે કાર્ય છે કરે અને અમને તમારી વધુ ને વધુ નજીક લાવે. ફરીથી એકવાર પ્રભુ તમારો આભાર માને. આજે તમારા વાલાઓ આ વચનો સાંભળવાને માટે તત્પર છે, તેઓના માટે પણ પ્રભુ હું આભાર માનું છું. મારી પ્રાર્થના છે કે જે કોઈ આ વચનો સાંભળે તમારામાં આશીર્વાદિત થાય. પ્રભુ, આ વચનો દ્વારા અમને પ્રોત્સાહિત કરો. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં તમે સાંભળો ને માન્ય કરો. આમેન. વાલા મિત્રો, થેન્ક યુ વેરી મચ. તમે આજે પણ
આ સંગતમાં જોડાયા અને પાછળથી પણ ઘણા બધા આ સંદેશો સાંભળે છે અને હું એના માટે ખરેખર આ બધાનો ખૂબ આભાર માનું છું. મને ખૂબ આનંદ થાય છે અને મારી આશા અને પ્રાર્થના છે કે આ વચનો વધારે ને વધારે લોકો સુધી પહોંચે અને એ વચનો દ્વારા પ્રભુનો આશીર્વાદ તેઓ પામે, એમના વિશ્વાસમાં તેઓ દ્રઢ થાય એવી મારી ખાસ પ્રાર્થના છે. ભલા મિત્રો, તમને જો આ પસંદ આવે તો મારી ચેનલને તમે લાઈક કરશો અને તેમાં તમે કોમેન્ટ પણ કરી શકો છો. તમને કંઈક પૂછવું હોય અથવા તમે તમારા વિચારો રજૂ કરવા માગતા હોય, તમે જરૂર એમાં તમારા વિચારો શેર કરી શકો છો અને બીજાઓને પણ તમે આ વચનો અને આ ચેનલને પહોંચાડશો બીજાઓ સુધી અને તમે આ કાર્યમાં પ્રાર્થનામાં પણ રહેશો. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ.